નમસ્કાર, હું પ્રવીણ. હોર્મુઝ ખાડીથી લઈને સોનું વેચવાથી લઈને ઇકોનોમિકલ જે આંકડા આવ્યા છે, ગેસના વધતા ભાવ છે, આજથી શાળાઓ શરૂ થઈ તો એક ઝાટકે જે વર્ધીઓના ભાવ વધી ગયા, સીધો જ વહેલી સવારથી મોંઘવારીના ઝટકાના શ્રી ગણેશ થયા. તો આકરા તાપમાં બફારા વચ્ચે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ વરસાદ પહેલા મોંઘવારી ઝટકો આપી ગઈ. આ સંઘર્ષ તો રહેવાનો મધ્યમ વર્ગ માટે, એ પરિવારો માટે કે જેની આવક એટલી નથી વધતી જેટલો વિકાસ મોંઘવારીનો થાય છે, એટલે ત્યાં પણ સંઘર્ષ છે. એ સંઘર્ષ હવે રોજિંદો બની ગયો છે અને એ સંઘર્ષમાં જ એડજસ્ટમેન્ટ કરીને લોકો બે છેડા ભેગા કરી રહ્યા છે. પણ નિયમ મુજબ કામો ન થાય તો બે છેડા ભેગા ન થાય. બે છેડા ભેગા ન થાય તો તમે માણસ છો નાના, તો તમારી સામે સખ્તાઈ થાય, કાર્યવાહી થાય. તમે મોટા ગજાના માણસ છો, મોટી કંપની છે અને તમે બે છેડા ભેગા ન કરી શકો અથવા તમે ભૂલ કરો તો કાર્યવાહી શું ન થાય. બે તસવીરથી બુલેટિનની શરૂઆત કરી. એક મંત્રી કાંતિ અમૃત્યાના ગામની તસવીર છે. છેલ્લા 5 દિવસથી અહીંયા પરિસ્થિતિઓ તંગ છે. ખરા બપોરે રખોલા થઈ રહ્યા છે અને બીજી તરફ નેતાઓ ક્યાં છે ખબર નથી. બીજી તસવીર ગીર સોમનાથના કોડીનાર તાલુકાની છે. પહેલી તસવીરમાં પોલીસ સાથે સંઘર્ષ અથવા ખાડાના દ્રશ્યો આવ્યા. મૂળ વાત એ છે કે અગાઉ જે ઘટના બની હતી કે ખાડો ખોદતા ખેતરમાં ખેડૂતોએ અટકાવ્યા, ખેડૂતોની અટકાયત થઈ. પાછી પાછળથી ખબર એ પડી ખાડો જ ખોટો ખોદ્યો હતો. તો ભૂલ કોની થઈ? ભૂલ કંપનીની થઈ. અટકાયત કોની થઈ? અટકાયત ખેડૂતોની થઈ. પાલ આંબલિયા પહોંચ્યા કહી રહ્યા છે કે કંપની આટલી મોટી ભૂલ કરી રહી છે, ખરેખર ફરિયાદ તો કંપની સામે થવી જોઈએ અને કંપની જ મનમરજી મુજબ આ કામો કરીને પોલીસ અને ખેડૂતોને આમને સામને કરી રહી છે. અને બીજી તરફ કોડીનારમાં જે સંભવિત રેલવે લાઇન છે તેનો વિરોધ થઈ રહ્યો છે, કેમ કે સર્વે કરવા ટીમ આવી તો ત્યાં જે ભૂખરા પાણાની દિવાલ હોય છે ગીર સોમનાથ જિલ્લામાં, કેમ કે લાઇમસ્ટોન વધુ મળે છે અને લાઇમસ્ટોન કાઢવાના કિસ્સા ગેરકાયદેસર ત્યાંથી પણ વધુ ઝડપાય છે. તો વાડી વિસ્તારમાં આ પ્રકારે દિવાલ હોય, જ્યાં ભૂખરા પથ્થરોની દિવાલ હોય, તેના પર બેસીને જે દલીલ થઈ રહી છે એ સર્વે ટીમને ખબર જ નથી શું કરવા આવી છે, શેના માટે આવી છે. એટલે ત્યાંથી અટકાવવામાં આવ્યા. ખેતરમાં અંદર આવવા નહીં દેવાય, તમારી પાસે મંજૂરી છે, તમે શેના માટે આવ્યા છો? કારણ કે તમે કોઈની જમીનમાં, કોઈની પ્રોપર્ટીમાં પગ રાખી રહ્યા છો. તો એ રકઝક જોરદાર છે. ફરીથી પહેલી તસવીર પર આવીએ. પહેલી તસવીરમાં પાલ આંબલિયા ખેડૂતનો દંડો લઈને સમજાવી રહ્યા છે કે નિયમ મુજબ પહેલાથી નકશો રેડી હોય, પ્રોજેક્ટ કે લાઇન જ્યાંથી નીકળવાની હોય એ રૂટ ફાઇનલ થયા પછી કંપનીને લાયસન્સ અને પરવાનગી મળે. પણ લોકેશન મુજબ જો તમે લાઇન ન નાખો, મન ફાવે તેમ નાખો, માત્ર એમને ઉદાહરણ પણ આપ્યું. ફોર એક્ઝામ્પલ, કોઈ ધારાસભ્ય છે, લાગવગથી ઉપર પહોંચથી કહી દીધું કે તમે 10 ફૂટ થોડી લાઇન ખસેડી લો, તો એ 10 ફૂટ લાઇન ખસે છે, તેના કારણે 3 થી 4 કિલોમીટરનો રૂટ આખો ફરી જાય છે. તો સવાલ એ પણ ઉઠે છે કે માત્ર લાગવગના કારણે બીજા લોકો પરેશાન થાય છે અને સંભળાય છે માત્ર કંપનીના અધિકારીઓનું. તો ભૂલ હતી તો ભૂલમાં ગ્રાફિક્સ પણ ચલાવજો. એ ભૂલમાં કાર્યવાહી કેમ ન થઈ એ સવાલ ઉઠી રહ્યા છે. અને ભૂલ વચ્ચે આ સંઘર્ષ ક્યાં સુધી ચાલશે એ સવાલ છે. સાપકડા, કોંડ અને જેતપર, આ 3 ગામ એવા છે કે જેમાં રોજબરોજની આ ઘટના બની ગઈ છે. અટકાયત થાય, બાદમાં એમાં બાળકો પણ હોય, મહિલાઓ પણ હોય, સ્વયંભૂ ગામ બંધ પણ હોય, સભાઓ પણ મળે, ખેતરમાં રખોપા પણ થાય. આ બધું જ થઈ રહ્યું છે. નિયમ મુજબ થતું હોય તો કોઈને શું વાંધો છે? શું નથી થઈ રહ્યું? અને આ મનમાની સતત વધી રહી છે. આ મનમાની વધી રહી છે તો જે ભૂલથી ખાડો ખોદાઈ ગયો તે મુદ્દે શું કાર્યવાહી થશે? પોલીસને બીજું કામ નથી શું? પોલીસ ત્યાં પણ આવે, અહીંયા પણ આવે, પછી ઘર્ષણ થાય. એક તો મોટાભાગે ડીઝલના વાહનો છે અને કાફલો પણ એટલો સરસ હોય છે, કાફલામાં કરકસર નથી. ભલે કરકસર કરવાની સલાહ આપવામાં આવી હોય, પરંતુ કોણથી લઈને જે ગામના દ્રશ્યો સામે આવે છે તેમાં એ કાફલામાં, એટલે કે વાહનના કાફલામાં, પોલીસના કાફલામાં કોઈ કરકસર હોતી નથી. અને ઉપરથી આ સંઘર્ષ થાય, છબી ખડાય સરકારની. તો મનમાનીથી શું કામ થઈ રહ્યું છે? અને મનમાનીથી કામ થઈ રહ્યું છે તો રોજે રોજ આ પરિસ્થિતિ ઊભી થવાની. ખેતરે ખેતરે આ રીતે કાફલા ખડકાશે. ફરીથી ડીએમને બોલાવો, એસપી કે ડીવાયએસપીને બોલાવો, મામલતદારને બોલાવો, ચર્ચાઓ એ જ થઈ રહી છે. અને ખરેખર શું લાગવગ શાહીથી લાઈનોના રૂટ ફરી ગયા છે?
ફરી ગયા છે, એમાં બીજા હોમાઈ ગયા છે. મોટા માથાઓની જમીન શું બાયપાસ થઈ ગઈ છે? આ સવાલ દરેક ખેતરેથી ઉઠી રહ્યો છે. સાંભળીએ આ મુદ્દે પાલાંબલિયાએ આ મુદ્દાને કઈ રીતે સમજાવ્યો, અથવા તો આ જે મુદ્દો હતો કેમ હતો અને કેમાં સંઘર્ષ થયો. જ્યાં ખાડા કરવાના હતા ત્યાં નથી કર્યા, એનો અર્થ એવો કે આગળ ક્યાંક ને ક્યાંક મળતિયાના કારણે થાંભલો આડો અવરો થયેલો છે, એટલે અહીંયા ખેડૂતના ખેતરમાં આડો અવરો થાંભલો થયો છે. તો જ્યારે પોલીસ અને પ્રશાસનને ખોટી માહિતી આપી અને પોલીસ પ્રોટેક્શન મેળવવું, એસડીએમનો ખોટી રીતે ઉપયોગ કરવો, મામલતદારનો ખોટી રીતે ઉપયોગ કરવો, માનનીય સરકારશ્રીમાં ખોટી માહિતી રજૂ કરવી અને એના આધારે પોલીસ પ્રોટેક્શન મેળવવું, આ ગુનાઓ મુજબ કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.